નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં શ્રાદ્ધનું શું મહત્વ છે, શ્રાદ્ધના દિવસોમાં ગરુડ પુરાણ સાંભળવાનું શું મહત્વ છે, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો મિત્રો, ભાદરવા માસના કૃષ્ણ પક્ષના જે એકમથી અમાસ સુધીના શ્રાદ્ધ પક્ષના દિવસો કહેવાય છે, અથવા મહાલય પક્ષ પણ કહેવાય છે। આ દિવસો એટલે પૂર્વજો અને ઋષિમુનિઓના સ્મરણ તર્પણના દિવસો। શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે। જે પિતૃઓને અને પૂર્વજોએ આપણા કલ્યાણ માટે સાંભળી ઘસી નાખી લોહીનું પાણી કર્યું, એ સૌને શ્રદ્ધાથી સ્મરણ કરી તેઓ જે યોનિમાં હોય તે યોનિમાં તેઓને દુઃખ ન પડે, સુખ અને શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું। તર્પણ કરવાનું એટલે કે તૃપ્ત કરવાના, સંતુષ્ટ કરવાના। જે વિચારો માટે, જે ધર્મ અને સંસ્કૃતિ માટે તેઓએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું હોય તે વિચારો, ધર્મ અને સંસ્કૃતિ ટકાવી રાખવા આપણે પ્રયત્ન કરીએ। તેઓની આબરૂ પ્રતિષ્ઠા વધે એવું વર્તન અને જીવન રાખી તો તે જરૂર તૃપ્ત થાય। રોજ દેવો, પિતૃઓ અને ઋષિઓની તૃપ્તિ રહે એવું જીવન જીવવું જોઈએ। અને વર્ષમાં એક દિવસ જે પિતૃઓને, ઋષિઓને આપણે માન્ય હોય તેમના શ્રાદ્ધ નિમિત્તે આપણે જીવનનું આત્મપરીક્ષણ કરવું જોઈએ। જેમણે આપણે જન્મ આપ્યો, જેમની કૃપાથી આપણે નાનાના મોટા થયા, આપણા કલ્યાણ માટે જેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કર્યો, તે પિતૃઓને આપણે પણ ઋણ છીએ। કોઈ પણ માનવ નિસ્વાર્થ ભાવે આપણું કંઈક કામ કરે, આપણે પણ કંઈક ઉપકાર કરે તો આપણે તેને ઋણી થયા કહેવાય। આપણા પિતૃઓએ આપણા પર અસંખ્ય ઉપકાર કર્યા છે, તેમને તૃપ્ત થાય તેવું કંઈક કરવું એ જ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો ઉપાય છે। કોઈ કારણવશ પિતા પોતાના જીવનનું નિશ્ચિત ધ્યેય સિદ્ધ ન કરી શકે તો તે સિદ્ધ કરવાની જવાબદારી પુત્રની છે। પુત્ર આ અભિલાષા પૂર્ણ કરે તો પિતા સંતુષ્ટ થાય, એ સ્વાભાવિક છે। પિતાએ આપેલા ધ્યેયને આગળ વધારે તે સંતાન, આવો પુત્ર જ પિતાનું સાચું તર્પણ કરી શકે। હવે મિત્રો, આપણે પિતૃપક્ષના દિવસોમાં ગરુડ પુરાણ વાંચવાનું શું મહત્વ છે તે પણ જાણીશું। તો લોકોના મનમાં એવી વાત ઠસી ગઈ છે કે ગરુડ પુરાણ માત્ર મરણ પામેલા વ્યક્તિના 12મા સુધી વાંચન થાય, એ કાયમ વાંચવાનો વિષય નથી। આ માન્યતા એકદમ ખોટી છે। આ પુરાણ અન્ય પુરાણોની જેમ જ નિત્ય પઠન પાઠન મનનો વિષય છે। આ નિત્ય વાંચવાથી પુણ્યની પ્રાપ્તિ સાથે ભક્તિ જ્ઞાનમાં વધારો તેમજ આત્મા કલ્યાણમાં સહાયક રૂપ અવશ્ય થાય છે। ગરુડ પુરાણની રચના પણ મહર્ષિ વેદવ્યાસે કરેલ છે। તે બહુ જ મોટું પુસ્તક છે। હાલના ભાગદોડના સમયમાં મનુષ્ય પાસે એવડું મોટું પુસ્તક વાંચવાનો સમય જ ક્યાં છે? આથી આ વિશાળ ગરુડ પુરાણ આપણે સંક્ષિપ્તમાં સાંભળીશું। આ પુરાણના બીજા ઉત્તરખંડમાં માનવીએ કેવા કેવા કર્મો કરવા જોઈએ જેથી મરણ બાદ પ્રેત યોનિ ભોગવવી ન પડે, એ સરળ ભાષામાં બતાવવામાં આવ્યું છે। યમ માર્ગમાં ભોગવવી પડતી યાતનાઓ અને તેના ઉપાય માટે કેવા કેવા દાનો આપવા જોઈએ એ સઘળું બતાવવામાં આવ્યું છે। માનવીના મરણ પછી ચારોધાર 9 દિવસ સુધી પરિવારજનો દ્વારા મચાવવામાં આવે છે। યાની મૃત્યુના બીજા દિવસથી શરૂ કરી 10 દિવસ સુધી તે વાંચવામાં આવે છે। ત્યાર પછી 11, 12 અને 13 આમ આ દિવસો એની મુક્તિ અને સદગતિ માટે કરતા શ્રાદ્ધો માટે ફાળવ્યા છે। અંતમાં પરિવારજનોએ મરણ બાદ શું કરવું તે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે। મહર્ષિ વેદવ્યાસ રચિત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપતું શ્રી સંક્ષિપ્તમાં ગરુડ પુરાણ આપણે સાંભળીશું।
તેનું મહત્વ શું છે તે જાણીશું. ભારતીય જીવનધારામાં જે ગ્રંથોનું મહત્વપૂર્ણ સ્થાન છે એમાં પુરાણો અને ભક્તિ ગ્રંથોના રૂપમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણ સાહિત્ય ભારતીય જીવન અને સાહિત્યની અક્ષુષણ નિધિ છે. એમાં માનવ જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની અનેક ગાથાઓ મળે છે. ભારતીય ચિંતન પરંપરામાં કર્મકાંડ યુગ અર્થાત જ્ઞાન યુગ અને પુરાણ યુગ યાની ભક્તિ યુગનો સતત વિકાસ થતો નજરે પડે છે. કર્મકાંડથી જ્ઞાનની તરફ આવતા ભારતીય માનસ ચિંતનના ઉદ્ધર્વ શિખર પર પહોંચ્યું છે અને જ્ઞાનાત્મક ચિંતન પછી ભક્તિની અવિરત ધારા પ્રવાહિત થઈ છે. મહર્ષિ કશ્યપના પુત્ર પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે. એક દિવસ ગરુડે ભગવાન વિષ્ણુને મૃત્યુ પછી પ્રાણોની સ્થિતિ, જીવની યમલોક યાત્રા, અલગ અલગ કર્મોથી પ્રાપ્ત થવાવાળા નરકો, યોનિઓ અને પાપીઓની દુર્ગતિ સંબંધિત અનેક ગૂઢ તેમજ રહસ્યથી ભરપૂર પ્રશ્નો પૂછ્યા. એ સમયે ભગવાન વિષ્ણુએ ગરુડની જિજ્ઞાસા શાંત કરીને એમને જે જ્ઞાનમય ઉપદેશ આપ્યો હતો એ જ ઉપદેશનું આ પુરાણમાં વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. ગરુડના માધ્યમથી જ ભગવાન વિષ્ણુના શ્રીમુખથી મૃત્યુ ઉપરાંત ગૂઢ તેમજ પરમ કલ્યાણકારી વચનો પ્રગટ થયા હતા. આથી આ પુરાણને ગરુડ પુરાણ કહેવામાં આવ્યું છે. આ પુરાણને મુખ્ય ગારુડી વિદ્યા પણ કહેવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણનું શ્રવણનું પ્રાવધાન છે. આ પુરાણના ઉત્તરખંડમાં પ્રતકલ્પનું વર્ણન છે અને સદગતિ પ્રદાન કરવાવાળું કહેવામાં આવ્યું છે. આના સિવાય આ પુરાણમાં શ્રાદ્ધ, તર્પણ, મુક્તિના ઉપાયો તથા જીવનની ગતિનું વિસ્તૃત વર્ણન મળે છે. ગરુડ પુરાણ એક પવિત્ર વૈષ્ણવ ગ્રંથ છે જેના અધિષ્ઠા દેવ ભગવાન વિષ્ણુ છે. આ પુરાણમાં મૃત્યુનું સ્વરૂપ, મરણાસન્ન વ્યક્તિની અવસ્થા અને એના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તથા વિવિધ પ્રકારના દાનો જણાવેલ છે. મૃત્યુ પછીની આધર્વ દૈહિક ક્રિયા, પિંડદાન, શ્રાદ્ધ, સર્પિંડીકરણ, વૃષોત્સર્ગ, કર્મ વિપાક, પાપોનું નિવારણ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં વિવિધ નરકો, યમદૂતો દ્વારા પાપીઓને સજા, સ્વર્ગ અને વૈકુંઠ વગેરેના વર્ણન સાથે સારે પદાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાપ્ત કરવાના વિવિધ સાધનો પણ જણાવેલ છે. મનુષ્યએ સાંસારિક બંધનોમાંથી આસક્તિ ત્યાગી વૈરાગ્યમાં પ્રવૃત્ત થઈ કર્મયોગ, આત્મજ્ઞાન અને ભક્તિ દ્વારા પ્રભુના શરણે જવું જોઈએ. કેમ કે એ પ્રભુ જ મનુષ્યને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી મોક્ષ આપનાર છે. માતા પિતા, દાદા દાદીના મૃત્યુ પછી તેમની મુક્તિ માટે તેમના પુત્ર પૌત્રાદિકોએ ગરુડ પુરાણ સાંભળવું જોઈએ, જેથી તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે તથા તેમના સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. આ ગરુડ પુરાણનું શ્રવણ પઠન કરનાર પોતાના તમામ પાપોથી છૂટીને મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી હરિ સાથે સુખેથી રહે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે શ્રાદ્ધનું શું મહત્વ છે જાણ્યું અને શ્રાદ્ધના દિવસોમાં ગરુડ પુરાણ સાંભળવું જોઈએ તેનું પણ મહત્વ જાણ્યું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.